અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતના ઇતિહાસને નવો રંગ આપી અંધકારના પ્રકાશને દૂર કરી સમાનતાનો જેમણે પ્રકાશ ફેલાવ્યો એવા દલિતોના મસીહા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતિ મોરબીના દલિત સમાજે ઉજવણી કરી હતી। ત્યારે તારીખ 14 એપ્રિલને સોમવારના સવારે 9 કલાકે રેલવે સ્ટેશન રોડ પર આવેલ આંબેડકર ભવનથી દલિત સમાજના આગેવાનો સાથે તમામ મોરબી જિલ્લાના દલિત સમાજ સાથે બીજા સમાજના પણ લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા આંબેડકર ભવનથી સુપર ટોકીઝ તખતસિંહજી રોડ પરા બજાર થઈ નહેરુ ગેટ પાસે આવેલ છાવણી મુકામે વોલ્ટ કરી પરા બજાર અને ત્યાંથી ટાઉન હોલ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર પૂર્ણ થઈ હતી, જ્યાં બાબા સાહેબને દલિત સમાજ સાથે અન્ય સમાજે પણ હાર તોરા કરી બાબા સાહેબ અમર રહો જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગાના ગનગના ભેદી નારાઓથી બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી હતી। સાથે રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ હુસેનભાઈ બચુભાઈ ભટ્ટી તથા બિલાલભાઈ હુસેનભાઈ ભટ્ટી તથા સર્વ રામ રહીમ ટ્રસ્ટના સભ્યો દ્વારા આ રેલીનું સન્માન કરી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે છાવણી કરી ઠંડા પાણી તથા ઠંડા શરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે મોરબી જિલ્લા પોલીસે સરસ બંદોબસ્ત કર્યો હતો અને આ પવિત્ર પ્રસંગને કામયાબ બનાવ્યો હતો। રિપોર્ટ આમદશા સામદાર, કેમેરામેન મોહમ્મદ અશા સામદાર દ્વારા મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।